તો વઘાર બળી જાય પણ લાગે તો તેલ કકડવા દેવું પડે. એવું મેં તો અત્યાર સુધી શાક નહીં વઘાર્યું હોય. તમે વઘારો ફેર પડે. બહાર આમ તો ફેર તો પડે જ ને. બકા મોટી મોટી હોટલો હોય રેસ્ટોરન્ટ એમાં બધા આદમી જ રોજતા હોય બહાર ખાલી એવું ખબર ને રોટલી બને. હા ઈવન કોમે જ હોય તે આપણે તમારા વગર દે હું વઘારું પણ ભાઈ તું હે ને આપણે રસોઈમાં ધરાઈને ખાઈ લો પછી ખાતી હોય તો ધરાઈને ખાઈ લો બીજું કઈ થાય નહીં. સ્મેલ ના હા છના ના 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 તો ગાઈસ દીવો ભર દઈએ થોડી વારમાં થોડું શૂટિંગ કરી જો બહારનું વાતાવરણ જેવું છે. બહારનું વાતાવરણ કેવું છે બહારનું તો આખું વાતાવરણ જ આખું અલગ છે. જો એતડી આવે રિઝલ્ટ જો મરચી વાવી છે મરચી સુંદર આવી ગયો બરાબર પકોડી લારી બંધ છે એટલે લારી એક બાજુ કરીશું. થરિયું લઈને જાય છે કૂતરું થરિયું લઈને જતું શૂટિંગ બાઇન્ડ કરીએ તો રિઝલ્ટ સારું આવે ને અંદર તો થોડું બ્લેક એન્ડ બહુ આવે છે. કેટલા વાગ્યા હા તો સાસ નહીં પીવાની એમને વાતાવરણ આવું હોય ને તો એટલે ગંદી એ પણ ગંદી વાતાવરણ હોય એટલે બકા સાસ વાસ થોડી લિમિટમાં રાખવાની કે ઘરનું દૂધ હોય કે તમે મોખણ ને બખણ ચોપરાસ વધારે ને જવું થાય શરદી જેવું થઈ જાય તમારે જે થવું હોય ગવર્મેન્ટ ઓફ ગુજરાત જે થવું હોય થાય નહીં. ઓહ